ભારતીય જનતા પાર્ટીમાં છેલ્લા ઘણા સમયથી લેટરકાંડ બન્યો ત્યાર પછીના અલગ અલગ વિષયો સાથે ઘણી ગુંગળામણ થતી હતી, ઘણો રાહ જોયો. પોલીસ પાર્ટીએ પ્રશાસને જ્યારે સી સમરી ફરી છે, મારી 338ની કલમ હટાવી છે, છતાં પણ યોગ્ય ન્યાય મળતો નથી. કોઈને કોઈ સમયે કોર્ટમાં તારીખ પડીને અને નીકળી જાય છે. હજી જે રીતના જોઈએ એ પ્રમાણે ફૂલ સ્પીડમાં કામગીરી થવી જોઈએ એ થતી નથી. વ્યક્તિગત મનસાઓ પૂરી નહીં થવાના કારણે તે સમયે એણે પાર્ટી સામે બિગલ કરેલું. એ દરમિયાન 29/12/2024ના રોજ તત્કાલીન અમારા ત્યારે ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ઘનશ્યામભાઈ ત્રાપસિયા દ્વારા તેઓને પ્રાથમિક સભ્ય પદેથી પણ સસ્પેન્ડ કરેલ છે. એમ છતાંય અત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જ્યારે નજીક આવી રહી હોય ત્યારે પોતાની વ્યક્તિગત મહેચ્છાઓ પૂર્ણ કરવા, વ્યક્તિગત પોતાને કોઈ મોટું બતાવવા અને એક નવી ફેશન ચાલે છે કે ભાજપમાં આમ છે ને તેમ છે, એટલે કે ભારતીય જનતા પાર્ટીને બદનામ કરવાનું એક કાવતરા રૂપે અને એક ષડયંત્ર સ્વરૂપે આજે એ લોકો ભારતીય જનતા પાર્ટીની ઓફિસે આવી અને પ્રાથમિક સભ્ય પદેથી અમને રાજીનામું આપીએ છે એવું રાજીનામું આપ્યું છે. અમે અત્યાર સુધી ભારતીય જનતા પાર્ટીમાં કાર્યકર્તા તરીકે એવું એ કામ કર્યું છે, એ બદલ એમનો આભાર માન્યો છે. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.